આજે તો અંટાળિયા મહાદેવ ગયા અને ભાઈબંધો સાથે કરી ફૂલ મસ્તી. ગુડ મોર્નિંગ ને જય માં મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. દરરોજ સવારમાં અમારે આ મહેમાન આવી જાય, પછી મહેમાનને સવારમાં આપી દીધું હતું દૂધ. પછી જેવો જ ઘરની બહાર નીકળ્યો તો અમારે બીજા મહેમાન આવી ગયા, એટલે એ મહેમાનને પણ રોટલી આપીને હું ફટાફટ નીકળી ગયો નાવલીમાં જવા માટે. પણ નાવલીમાં જતા પહેલા આપણે આ બંગાળની ખાડી પાર કરવી પડશે અને માંડ બંગાળની ખાડી પાર કરીને હું સીધો આવી ગયો નાવલીમાં. હવે નાવલીમાં આવતા આ ત્રણ ભાઈઓ આપણે રાહ જોઈને ઉભા હતા. પછી મેં પૂછ્યું, એ તમારું નામ શું છે? હવે ત્યાંથી હું સીધો આવી ગયો અનિલભાઈ પાસે, કેમ કે અમારે બધાને જવાનું તો અંટાળિયા મહાદેવ દર્શન કરવા માટે. હવે અનિલભાઈ ને બાય બાય કરીને અમે સીધા નીકળી ગયા અંટાળિયા મહાદેવ દર્શન કરવા માટે. હવે જેવા થોડા દૂર પહોંચ્યા ત્યાં કોઈકનું પર્સ ટીંગાતું હતું. હવે જે પણ કોઈ બહેનોનું પર્સ હોય એ લઈ જાજો, અંટાળિયા મહાદેવ જતા રોડ માથે ટીંગાય છે. હવે અમે અમારી ઈમાનદારી બતાવીને સીધા પહોંચી ગયા અંટાળિયા મહાદેવ મંદિરે અને સીધી કરી લીધી મંદિરમાં એન્ટ્રી. હવે મંદિરમાં અંદર પહોંચતા જ આ બેને લાગી ગઈ હતી તરસ, એટલે અમે સીધા આવી ગયા પાણી પીવા માટે. હવે પાણી પીને અમે મંદિરમાં અંદર આવતા રહેતા મહાદેવના દર્શન કરવા માટે. અમે તો દર્શન કરી લીધા, હવે તમને પણ દર્શન કરાવી લે. હવે દર્શન કરીને અમારું એક જ કામ હોય, મફતની ચા પીવાનું. એટલે અમે ફટાફટ આવતા રહેતા ચા પીવા માટે અને ચા પીને અમે સીધા આવી ગયા હતા ગાર્ડન. હવે જેવા જ ગાર્ડન ની અંદર પહોંચ્યા ત્યાં અમારે ત્રણ સિવાય કોઈ નહીં લાગે, અમે નવરી બજાર જેવી. હવે ગાર્ડન માં આવીને અમારે પાડવાના થોડા ઘણા ફોટા, એટલે અમે આવી ગયા સીધું સારું લોકેશન જોઈને ફોટા પાડવા માટે. बड़ी खबर आपको छतरपुर से बता दें, कट्टा लहराते हुए एक युवक का वीडियो वायरल हो रहा है। युवक ने यूं ही सरेआम कट्टा लहरा दिया છે ને બાકી નમૂના આ બધાને બહાર કાઢ્યા જેવા જ નથી. હવે થોડા ઘણા ફોટા પાડીને અમારે થતું હતું મોડું, એટલે અમે ફટાફટ નીકળી ગયા ઘર બાજુ જવા માટે. તો આજનો વ્લોગ અહીંયા સુધી, મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.